અત્યારના સૌથી મોટા સમાચાર હર્ષ સંઘવી રાજકોટ જવા માટે રવાના થયા। ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લેવાના છે। આ ઘટના સંબંધિત સમગ્ર તપાસ પર નજર રાખશે। રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી રાજકોટ જવા માટે રવાના થયા છે। રાજકોટમાં અગ્નિકાંડ થયો છે। આ અગ્નિકાંડમાં આ દુર્ઘટનામાં જે પણ નિર્દોષોના મોત થયા છે એ તમામને પ્રત્યે સંવેદના, પણ આખી દુર્ઘટનામાં જે દોષિતો છે એ તમામની વિરુદ્ધ કાર્યવાહી થાય તે પણ જરૂરી અને પરિસ્થિતિ તાગ મેળવવા માટે ગૃહપ્રધાન હર્ષ સંઘવી પોતે રાજકોટ જવા માટે રવાના થયા છે। ગેમ ઝોનમાં આ જે દુર્ઘટના બની તેણે તમામ આગની ઘટનાઓને યાદ ફરી કરાવી છે। તક્ષશિલા કાંડ આજથી બરાબર 5 વર્ષ પહેલાં થયો। સાથે જ એસોસિએટ એડિટર હરીશ ગુર્જર જોડાયેલા છે। હરીશ, રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી રાજકોટની લેશે મુલાકાત અને હોસ્પિટલ પણ જવાના છે। અન્ય કોઈ વિગતો? અત્યારે હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના થઈ ચૂક્યા છે। જે પ્રકારની આ ઘટના સામે આવી છે, સતત મોતનો આંકડો વધી રહ્યો છે। અત્યારે આંકડો 24 પર પહોંચ્યો છે। હજુ પણ કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે। તે દરમિયાન આંકડો વધી શકે છે। જે પ્રકારની ગંભીર ભૂલો સામે આવી રહી છે અને મોતનો આંકડો સામે આવ્યો છે, ગેમ ઝોનની અંદર આ ઘટના બની છે। આ ઉપરાંત આ ઘટના બાદ એસઆઈટીની જે રચના કરવામાં આવી છે અને એસઆઈટીની રચનામાં જવાબદારો સામે કડક પગલાં લેવાય, દાખલારૂપ ઘટના સાબિત થાય એ માટે આ તમામ પાસાઓને લઈને અને રાજ્ય સરકાર પણ આ સંદર્ભમાં જે નિર્ણયો લેવાના હોય તે ઝડપથી લઈ શકે એ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચી રહ્યા છે। ખાસ કરીને જે મૃતદેહો છે એમની ઓળખ અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે। ડીએનએ ટેસ્ટના આધારે જ આ મૃતદેહોની ઓળખ થઈ શકશે। અત્યાર સુધી જે મૃતદેહો મળ્યા છે તેમની તપાસ માટે વિશેષ ટીમ પણ ગાંધીનગરથી રવાના કરવામાં આવી છે। આમ તમામ બાબતોને એક કંટ્રોલ્ડ ઓથોરિટી તરીકે હર્ષ સંઘવી ત્યાં પહોંચી રહ્યા છે। ઓકે હરીશ, આભાર તમામ માહિતી આપવા બદલ। તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કે જેઓ રાજકોટ જવા માટે રવાના થઈ ચૂક્યા છે, ઘટના સ્થળની મુલાકાત લેવાના છે અને હોસ્પિટલની પણ મુલાકાત લેવાના છે। જે લોકો અને ત્યાં સારવાર ચાલી રહી છે તમામને પણ તેઓ મળશે। બીજી તરફ ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પણ આ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। એસઆઈટીની રચના પણ કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે અને તેઓ પણ વહીવટી અધિકારીઓને પણ કહી ચૂક્યા છે। તમામ સૂચના પણ આપી દેવામાં આવી છે।